ધોરણ 6 વિષય અંગ્રેજી વિદ્યાર્થી ભાઈ બહેનો આપણે યુનિટ 4 વોચ યોર વોચ જોઈ રહ્યા છે। એમાં એક્ટિવિટી 5 સુધી જોયું। હવે એક્ટિવિટી 6A આવ્યા છે। પાન નંબર છે 41। એમાં એક સમયપત્રક આપ્યું છે। કયું સમયપત્રક તો કે 41 નંબરના પેજ ઉપર આ સમયપત્રક આપ્યું છે। એમાં 3 ખાના છે। હવે અહીં શું લખ્યું? ગોરખપુર ઓખા એક્સપ્રેસ એનું સમયપત્રક છે। એમાં સ્ટેશન, એરાઇવલ અને ડિપાર્ચર। સ્ટેશન છે અમદાવાદ, વિરમગામ, સુરેન્દ્રનગર, વાંકાનેર, રાજકોટ, જામનગર, દ્વારકા અને ઓખા। ગોરખપુરથી ટ્રેન આવે છે। ઓખા એક્સપ્રેસ ટ્રેન છે ઓખા સુધી જાય છે। હવે એનો સમય એરાઇવલ એટલે આવવાનો સમય સ્ટેશન પર અને પછી ઉપડવાનો સમય બંને અહીંયા આગળ આપણને આપ્યું છે। હવે આ જે આપણને સમયપત્રક રેલવેનું આપ્યું છે એ સમયપત્રક પ્રમાણે નીચે કેટલા ક્વેશ્ચન આપવામાં આવ્યા છે। એક ક્વેશ્ચન આપ્યા છે। એ ક્વેશ્ચનના જવાબ આપણે લખવાના। એ લખે છે કે રેલવેનું સમયપત્રક પરથી નીચેના પ્રશ્નોના જવાબ લખો। બરાબર? એમાં અમદાવાદ તો એરાઇવલ એટલે કે 6 વાગે ટ્રેન આવે અને 6:20 ઉપડે। એવી રીતે વિરમગામ 7:25 7:25 આવે અને 7:29 બરાબર 29 મિનિટ્સ એ ઉપડે છે। પછી એ જ રીતે સુરેન્દ્રનગર 8:32 અને 8:34 ઉપડે છે। વાંકાનેર 10 વાગે આવે 10:20 રાજકોટ 11 વાગે આવે 11:05 જામનગર બરાબર 32 એટલે 12:32 અને 34 પછી 3:27 અને છેલ્લે 4:20 ઓખા એક્સપ્રેસે પહોંચી જાય છે। ઓખા ના સ્ટેશન પર આ એક્સપ્રેસ પહોંચી ગઈ। પહેલો પ્રશ્ન છે એક વોટ ટાઈમ ડીડ ધ ટ્રેન રીચ સુરેન્દ્રનગર એનો જવાબ આપેલો છે। બરાબર? ધ ટ્રેન રીચ સુરેન્દ્રનગર સેના પ્રમાણે આપણે લખવાનું છે ઉપર આન્સર 2 એમાં શું પૂછે છે? It was 11 o'clock. Where was the train? 11 વાગે ટ્રેન ક્યાં છે? તો એનો જવાબ આપણે લખવાનો કે 11 o'clock the train was Rajkot। જો 11 o'clock ક્યાં છે? રાજકોટ 11 o'clock અથવા 11 PM લખીએ તો પણ ચાલે। પ્રશ્ન નંબર 3 છે એનો જવાબ લખીશું આન્સર। જુઓ The platform clock showed 6:10 PM. Where was the train? બરાબર? પ્લેટફોર્મમાં 6:10 બતાવે છે તો એ સમયે ટ્રેન ક્યાં હશે? જવાબ લખીશું at 6:10
PM the train was at અમદાવાદ. બરાબર? અહીં છે ને 6 વાગે ક્યાંથી? અમદાવાદ. અમદાવાદ લખ્યું. પછી પ્રશ્ન નંબર 4 છે. 4 માં શું કહે છે આપણને? The train was at વાંકાનેર. What time was it? વાંકાનેર ટ્રેન પહોંચી હતી. કયો ટાઈમ? વાંકાનેરનું જોવાનું. કયો ટાઈમ છે? 10 PM. આન્સર 4. It was at 10 PM. Answer 5. A passenger reached the station at 9:30 but missed the train. What was the station? Passenger 9:30 સ્ટેશન પર પહોંચે છે પણ એ લોકો ટ્રેન ચૂકી જાય છે. તો એવું કયું સ્ટેશન છે કે જ્યાં ટ્રેન ચૂકી ગયા? બરાબર? 9:30. હવે સુરેન્દ્ર 9:30 પહેલા ક્યાં આવી હતી ટ્રેને જોવાનું? તો એમાં 8:32 સુરેન્દ્રનગર આવે. પેસેન્જર 9:30 પહોંચે છે એટલે એ ટ્રેન ક્યાં ચૂકી ગયા? સુરેન્દ્રનગર. હવે એમાં જવાબમાં લખીશું it was સુરેન્દ્રનગર સ્ટેશન. આ રીતે આવશે. 5 પ્રશ્નના જવાબ આપણે રેલવેના સમયપત્ર પ્રમાણે લખ્યા. ગોરખપુર ઓખા એક્સપ્રેસ હતો અને એના અનુસંધાનમાં આપણે લખ્યા. હવે એક્ટિવિટી 6 જોઈએ. પાન નંબર 32. જુઓ એમાં શું કહે છે? તમે ગયા વર્ષે પ્રવાસનું વર્ણન કરેલા પ્રવાસનું વર્ણન તમારા શિક્ષક કરશે. જૂથમાં કામ કરે. નકશા જેવા અન્ય મોટા નકશાની મદદથી પ્રવાસનું આયોજન ગોઠવવામાં નહોતું. હવે અહીં આપણને એવું કહેવા માંગે છે કે ગઈ સાલ આપણે પ્રવાસનું આયોજન કરવામાં એનું વર્ણન તમારા શિક્ષક કરે છે. તો એ અહીં આગળ તમને કોષ્ટક આપ્યું છે. એ કોષ્ટકમાં જે નકશો છે, નીચે કોષ્ટક છે, ઉપર આ નકશો છે. એ નકશાની મદદથી તમે કોષ્ટકમાં લખો. હવે એમાં શું છે? એક્ઝામ્પલ પ્લેસ અને ટાઈમ. ક્યાં ગયા હતા એ છે. એમાં Samkriyali at 11:30. સ્ટાર્ટિંગ ફ્રોમ ક્યાંથી તમે શરૂ કરો પછી રીચિંગ એટ પહોંચ્યા. એ ઉદાહરણ આપણને આપી દીધું છે. એ ઉદાહરણ પ્રમાણે આપણે અહીં આગળ લખવાનું છે. તો અમદાવાદ at 7 in the morning. બરાબર? સ્ટાર્ટિંગ ફ્રોમ તમે ધારો કે અમદાવાદ ગયા તો અમદાવાદ પ્લેસ એન્ડ ટાઈમ. તો પહેલું ખાનું છે એમાં આપણે લખીશું કે અહીં આગળ છે પ્લેસ એન્ડ ટાઈમ. આટલું જ આપણે આમાં લખવાનું છે. એમાં અમદાવાદ at 7 in the morning. સવારે 7 વાગે આપણે નીકળ્યા. પછી રાજકોટ પહોંચ્યા. રાજકોટ at 2 in the afternoon. 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 2 in the
પછી જામનગર ત્યાંથી પહોંચ્યા at 5 in the evening. આ રીતે આપણે પ્રવાસનું વર્ણન શેના આધારે કર્યું તો નકશાના આધારે. પાન નંબર 42 છે. હવે એક્ટિવિટી 7 આવશે, બરાબર. હવે એક્ટિવિટી 7 માં શું છે? એમાં એક સ્ટોરી, એટલે કે આજે તમને સમજાવું છું, કાલે એક્ટિવિટી 7 સમજાવીશ. એમાં એ ડિફરન્ટ એક્સપિરિયન્સ, એક અલગ પ્રકારનો અનુભવ અહીંયા આગળ આપેલો છે. એમાં શું કહેવા માંગે છે? તો આપણે કોઈ જગ્યાએ જોબ કરતા હોય, બરાબર. રાત્રે સુવાનું બરાબર મળ્યું ન હોય. હવે ન મળ્યું હોય એને કારણે શું થાય કે સવારે આપણે ટાઈમસર ઉઠી ન શકીએ. જોબ પર જવાનું હોય, ઉઠી ન શક્યા હોય એને કારણે આપણે જોબ પર ટાઈમે પહોંચી શકીએ નહીં. એને કારણે આપણે જોબમાં મોડું થઈ જાય. કોઈ વાહન લઈ જઈએ, વાહનમાં વાહન હોય એટલે ટ્રાફિક હોય, ટ્રાફિકને કારણે આપણે વધારે લેટ પડીએ. આવા જુદા જુદા આપણે મુશ્કેલીઓથી આગળ વધતા જવા માંગીએ છીએ, પણ કોઈને કોઈ મુશ્કેલી આપણને નડે છે. એવો એ કંઈ અનુભવ આપણી સમક્ષ અહીં રજૂ કરે છે. એ અનુભવ એક્ટિવિટી 7 માં છે. હવે શું થયું? કેમ મોડું થયું? કેમ જવાનું નહીં? ઓફિસનો સમય કેમ ચૂકી ગયા? કઈ રીતે ચૂકી ગયા? હવે આ અનુભવ અહીં એક વ્યક્તિને થાય છે. એ વ્યક્તિનો અનુભવ એક ડિફરન્ટ પ્રકારનો અનુભવ, જુદા જ પ્રકારનો અનુભવ અહીં આપણી સમક્ષ આ એક્ટિવિટી 7 માં રજૂ કરે છે. એ તમને હું આવતીકાલે સમજાવીશ. થેન્ક યુ વિદ્યાર્થી ભાઈ બહેનો.